રાજકોટમાં સનાતન સંસ્કૃતિ અને સાધુ સંતોના કથિત અપમાનને લઈને વિરોધનો માહોલ જોવા મળ્યો હતો। દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે રાજકોટ ખાતે સનાતન પ્રેમીઓ અને અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ સામે કાનૂની અને સખત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે દેશના કેટલાક અગ્રણી રાજકીય નેતાઓ દ્વારા સમયાંતરે કરવામાં આવેલા કથિત નિવેદનોને કારણે સનાતન સંસ્કૃતિ, ધર્મ તેમજ સાધુ સંતોની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આવેદન આપનાર અગ્રણીઓએ જણાવ્યું હતું કે કોઈપણ ધર્મ કે સંસ્કૃતિના પ્રતીકો અને સાધુ સંતોનું અપમાન સ્વીકારી શકાય નહીં। રાજકીય ફાયદા કે અન્ય કોઈ કારણસર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા નિવેદનો આપનાર સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી। ओम नमो नारायण। હું સ્વામી કનૈયાપુરી મહંત પરદેશ્વર ધામ મોવિયા આજે અહીંયા આગળ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા અમે જે સાંસદમાં પપ્પુ યાદવ અને બીજા પપ્પુએ જે કંઈ બી ધમાલ કરી છે અને જે ભગવાનું અને સનાતન ધર્મનું અને સંતોનું જે અપમાન કર્યું છે એ અપમાન બદલ એમનું પદ જે છે એને પદભ્રષ્ટ કરવામાં આવે એની માટે અમે આવેદન દેવા આવ્યા હતા અને અમે સંતોનું અપમાન સહન નહીં કરીએ, ભગવા ભેખનું અપમાન સહન નહીં કરીએ। જે કોઈએ બી અપમાન કર્યું છે એને અમે પદાધિકારીઓને, રાષ્ટ્રપતિને અને વડાપ્રધાનને અમે અપીલ કરીએ છીએ કે એમને સાંસદ પદેથી પદભ્રષ્ટ કરવામાં આવે, એની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવે અને સંતોની માફી માંગવામાં આવે। ઓમ નમો નારાયણ। ઓમ નમો નારાયણ। હર હર મહાદેવ।